નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુનું બંધારણ જે છે એ ચેપ્ટરનો અંતિમ તબક્કો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તબક્કો જે છે એ ઇલેક્ટ્રોન રચના વિશેનો છે. તો પરમાણુના બંધારણમાં જે પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા છે એ ઇલેક્ટ્રોનની જે ગોઠવણી, જેને ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ, ઇલેક્ટ્રોન રચના શું છે, ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો આપણે શીખી ગયા છીએ. ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય અને કયા તત્વોની કઈ ઇલેક્ટ્રોન રચના બને, એનો વિશેષ જો આપણે સમજૂતી મેળવવી હોય તો હવે આપણે આ ટૉપિકને બરાબર સમજીએ. તો આજના ટૉપિકનું નામ છે ઇલેક્ટ્રોન રચના. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ 11 સાયન્સ અને 12 સાયન્સ માટે જરૂરી છે. ઇલેક્ટ્રોન રચના. હવે ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો જે છે આપણને ખબર છે, આપણે શીખી ગયા. હુનનો નિયમ, પાઉલીનો નિષેધનો નિયમ અને આવભાવનો નિયમ. આ 3 નિયમોને આધીન ઇલેક્ટ્રોન રચના રચાતી હોય છે. ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો આપણે કહી શકીએ કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ચોક્કસ પ્રકારની ગોઠવણીને શું કહીશું? ઇલેક્ટ્રોન રચના કહે છે. ચોક્કસ પ્રકારની ગોઠવણી છે અને આ ચોક્કસ પ્રકારની જે ગોઠવણી છે એ આવભાવ નિયમ, પાઉલીનો નિષેધનો નિયમ અને હુનના નિયમને અનુસાર થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં એક વસ્તુ સમજી લઈએ કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. દાખલા તરીકે L બરાબર 0 તો S કક્ષક મળે. આ S કક્ષક જે છે, L બરાબર 0 તો X કક્ષક મળે. પણ L બરાબર 0 માટે M બરાબર 2L+1 માટે અહીંયા શું થશે? આપણે આ રીતના ગણતરી કરીએ તો 2 × 0 + 1 એટલે અહીંયા 1, એક જ મૂલ્ય મળે. માટે એમનું એક મૂલ્ય છે. માટે Sની પેટા કક્ષક એક જ છે અને તે પોતે જ. માટે Sમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. માટે S કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. હવે આપણે આ જે L બરાબર 0 માટે લખ્યું છે, એવી રીતના L બરાબર 1 તો P કક્ષક મળે. અને અહીંયા M બરાબર 2L+1 તો 2 × 1 + 1 એટલે 3. માટે એમના 3 મૂલ્યો મળે છે અને એ છે +1, 0, -1. માટે Pની પેટા કક્ષક
પેટા કક્ષક 3 છે. પીએક્સ પીવાય પીએક્સ પીવાય પી છે. માટે પી કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન જે છે 6 ઇલેક્ટ્રોન સમાય છે. એવી રીતના અહીંયા L બરાબર 2 તો ડી કક્ષક મળે. માટે M બરાબર 2L + 1 પ્રમાણે 2 × 2 + 1 એટલે 5. માટે એમના 5 મૂલ્યો મળે છે. એ +2 +1 0 -1 -2. માટે ડીની પેટા કક્ષક 5 છે. dxy dxz dyz dx² - y² dz. આથી ડી કક્ષકમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાય. આ જ પ્રમાણે જોઈએ L બરાબર 3 તો L બરાબર 3 અહીંયા Lનું મૂલ્ય 3 તો F કક્ષક મળે. અહીંયા M બરાબર શું 2L + 1 એટલે 2 × 3 + 1 એટલે અહીંયા મળશે 7. માટે Fની પેટા કક્ષક 7 મળે. Fની પેટા કક્ષક 7 છે. માટે Fમાં 14 ઇલેક્ટ્રોન સમાય. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે કે S છે, Sમાં 2 ઇલેક્ટ્રોન, Pમાં 3 ઇલેક્ટ્રોન, Pની અંદર 6 ઇલેક્ટ્રોન, Dમાં 10 ઇલેક્ટ્રોન, Fમાં 14 ઇલેક્ટ્રોન. આ છે ને 2 × 1 એટલે 2 ઇલેક્ટ્રોન થાય છે. આ 3 × 2 અથવા તો 2 × 3 એટલે 6 ઇલેક્ટ્રોન થાય. આ 2 × 5 એટલે 10 ઇલેક્ટ્રોન થાય. અને આ 2 × 7 એટલે 14 ઇલેક્ટ્રોન. તો પૌલીના નિયમ પ્રમાણે તો 2 જ ઇલેક્ટ્રોન સમાય છે, પણ પેટા કક્ષક છે આ જે બતાવે છે ને પેટા કક્ષક છે એની. અને આ ઇલેક્ટ્રોન છે. એટલે આ ટોટલ ઇલેક્ટ્રોન આ રીતના સમય. એટલે તમારે યાદ રાખવાનું કે Sમાં 2 થી વધુ ના હોય, Pમાં 6 થી વધુ ના હોય, Dમાં 10 થી વધુ ના હોય અને Fમાં 14 થી વધારે ના હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજી જશો કોન્સેપ્ટ તો તમને ઇઝીલી ખબર પડી જશે કે ઇલેક્ટ્રોન રચના કેવી રીતના લખાય. બીજી એક વસ્તુ સમજવાની છે,
વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આપણે જે ઇલેક્ટ્રોન રચના માટે કેટલીક વખતે કક્ષકોની સ્થાયીતા પણ જવાબદાર છે. હવે કઈ કક્ષકો સ્થાયી છે તો એના માટે આપણે કેટલીક બાબતોને જાણવી જરૂરી છે. તો કક્ષકોની સ્થાયીતા જે છે, જે કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલ હોય તેમની સ્થાયીતા વધુ હોય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. અર્ધપૂર્ણ ભરાયેલ હોય કે પૂર્ણ ભરાયેલ હોય એવી કક્ષકોની સ્થાયીતા છે એ સ્થાયીતા વધુ છે. આ ખાસ યાદ રાખજો. દાખલા તરીકે આપણે માની લઈએ કે પી કક્ષક છે કે ડી કક્ષક છે. તો પી કક્ષકમાં 3 પેટા કક્ષક છે. તો આ જે છે, માની લો કે આ 2px 2py અને 2p છે. તો આ દરેકમાં એક ઇલેક્ટ્રોન છે. તો આ અર્ધપૂર્ણ કહેવાય. અર્ધપૂર્ણ માટે આ કેવું કહેવાય? સ્થાયી. અથવા તો આને આ રીતે પણ લખી શકાય, p3 અસ્થાયી છે. 2px1 આ જે છે 2p3, અથવા તો આને આ રીતે લખાય 2px1 2py1 2pz1. આ બધાનું ભેગું કરો એટલે સીધું આ થઈ જશે. તો આ વસ્તુ જે છે એ અર્ધપૂર્ણ છે, સ્થાયી છે. કદાચ આ રીતનું હોય, આની પેટા કક્ષકોમાં આમાં 2, આમાં પણ 2 અને આમાં 2. તો આ 2px 2py અને 2pz. તો આ 2p6 થઈ ગયું. 2p6 એટલે 2px2 2py2 2pz2. તો આ પૂર્ણ ભરાયેલી. આ પણ કેવી છે? સ્થાયી. આ રીતના આપણે જેમ પીની વાત કરીએ તો ડી કક્ષકની પેટા કક્ષક 5 છે. એટલે D0 હોય, D5 હોય કે D10 હોય, આની સ્થાયીતા વધારે. ખાલી કે અર્ધપૂર્ણ ભરાયેલી કે પૂર્ણ ભરાયેલી. માની લો કે મેં 3Dની વાત કરીએ તો આ જે છે 1 2 3 4, તો આની અંદર એક ઇલેક્ટ્રોન છે. તો આ જે છે ને એ 3D5 થઈ, અને આ જે છે અર્ધપૂર્ણ કહેવાય, પણ આ સ્થાયી છે. સ્થાયી 3D5 અથવા 3D10 હોય. દાખલા તરીકે આ રીતના છે 1 2 3 4. તો આ જે છે એ 3D10 છે. 3D10. તો આ પૂર્ણ ભરાયેલી છે. આ પણ કેવું છે? સ્થાયી.
કારણ કે આ સમમિતિ ધરાવે છે, સમમિતિ, આ પણ સમમિતિ ધરાવે, આમાંય સમમિતિ તો હોય છે, આ સમમિતિ જ છે, આ સમમિતિ હોય ને, આ સમમિતિ એટલે સ્થાયી જ હોય, આ પણ સમમિતિ જ છે, સમમિતિ, સમમિતિ ધરાવે એટલે કેવું હોય, સ્થાયી જ હોય. તો આ પૂર્ણ ભરાયેલી છે. એફની વાત કરીએ, એફ કક્ષક, તો F7 હોય, F14 હોય, આ અર્ધપૂર્ણ કહેવાય, આ પૂર્ણ કહેવાય. માની લો કે અહીંયા 1 2 3 4 5, 1 2 3 4 5 6 અને એક આ 7. તો આ જે આ રીતના હશે તો આ F7 થઈ, 1 2 3 4 5 6 અને 7. તો આ F7 અર્ધપૂર્ણ, સમમિતિ ધરાવે, માટે કેવું છે, સ્થાયી. એવી રીતના F14 હોય, માની લો કે અહીંયા 1 2 3 4 5 6, તો 1 2 3 4 5 6 અને 7. દરેકમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. હવે દરેકમાં 2 ઇલેક્ટ્રોન મૂકીએ છીએ તો આ F14 બની ગયું, F14. આ પૂર્ણ ભરાયેલી છે, પૂર્ણ ભરાયેલી છે, એ પણ સમમિતિ ધરાવે, માટે આ સ્થાયી છે. તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું, એસ કક્ષક છે, પી કક્ષક છે કે ડી કક્ષક છે, એમાં અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલી હોય તો એમની સ્થાયીતા વધુ છે. અને એનું કારણ શું છે? કારણ આ વધુ સ્થાયીતા ધરાવે છે એનું કારણ કે સમમિતિ ધરાવે છે, સમમિતિ ધરાવે છે, સમમિતિ ધરાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો D0, D5, D10 અથવા F0, F7, F14 કે P3, P6 એ પણ સ્થાયીતા ધરાવે છે. તો આટલું સમજી જાઓ એટલે તમને લગભગ ઇલેક્ટ્રોન રચના ફાવે. કારણ કે આ જે વસ્તુ છે ને એ સમજવાની હતી આપણે. કક્ષકોનો શક્તિક્રમ પણ આપણે શીખી ગયા, એટલે આટલું યાદ રાખવાનું છે આપણે. તો તમારે ઇલેક્ટ્રોન રચનામાં કોઈ તકલીફ પડશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજીશું. 1 થી 30 ઇલેક્ટ્રોન રચના સમજતા પહેલાં તમારે યાદ રાખવાનું છે કે આ કક્ષક છે, કક્ષક ધારો કે S છે, P છે, D છે અને F છે. આમાં 2, આમાં 6, આમાં 10 અને આમાં 14. આ ઇલેક્ટ્રોન આટલા સમય. હવે કક્ષકોની જે ઉર્જાક્રમ છે ને એ આટલે સુધી તો યાદ રાખીશું, આ યાદ જ રાખવાનું છે. 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. તો આ જે છે આટલું યાદ રાખજો. આમ જઈએ છે ને એટલે ઉર્જા વધે છે, ઉર્જા વધે. આ ક્રમ છે એ ક્રમ આપણે ઉર્જાનો ક્રમ છે અને એ ખાસ યાદ રાખવાનો છે. ઉર્જાનો ક્રમ એટલે સૌથી ઓછી આની, સૌથી ઓછી ઉર્જા આ જે છે એ સૌથી વધુ ઉર્જા. આનાથી વધારે હોઈ શકે પણ હમણાં પૂરતું આપણે આટલું યાદ રાખીશું તો તમને ઇલેક્ટ્રોન રચના ઇઝીલી ફાવશે. 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. આ ક્રમ છે એ યાદ રાખજો. હવે તમે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના ઇઝીલી લખી શકશો. આમાં કંઈ એટલું બધું અઘરું નથી.
દાખલા તરીકે આપણે 1 થી 30 તત્વો જે છે એમાં આપણે પહેલા તત્વની વાત કરીએ હાઇડ્રોજન. હવે આ જે તત્વોને યાદ રાખવા હોય તો પણ એક રીત છે, હા હી લી બેબો કાના ઓ ફની. આ યાદ રાખજો. 1 થી 10ની વાત કરીએ, 1 થી 10 તો હા હી લી, હા હી લી આ યાદ રાખવાનું છે. હા હી લી બેબો બેબો કાના ઓ ફની ઓ ફની. તો વિદ્યાર્થી મિત્રો, હા હી લી બેબો કાના ઓ ફની 1 થી 30. હવે આને હા જે છે એટલે હાઇડ્રોજન, હાઇડ્રોજન એનો સંકેત H અને એનો પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંક 1 છે. પરમાણુ ક્રમાંક જેટલા જ ઇલેક્ટ્રોન હોય, આ યાદ રાખજો, પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન હોય તટસ્થ પરમાણુમાં. પરમાણુ ક્રમાંક 1 છે તો એક ઇલેક્ટ્રોન જે છે એક ઇલેક્ટ્રોન આ 1s માં જશે, એટલે આની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s1. આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એનો સંકેત હાઇડ્રોજન Z બરાબર 1 અને ઇલેક્ટ્રોન રચના થાય છે 1sમાં આવશે એક ઇલેક્ટ્રોન 1s1 થાય. હાઇડ્રોજન હા પછી હી છે તો હિલિયમ, હિલિયમનો સંકેત He, પરમાણુ ક્રમાંક 2 એટલે હિલિયમ Z બરાબર 2. 2 ઇલેક્ટ્રોન છે તો બંને 1sમાં જ જશે તો 1s2 થશે. તો વિદ્યાર્થી મિત્રો, હિલિયમ પછી લિથિયમ, લિથિયમનો સંકેત છે, લિથિયમનો સંકેત Li, પરમાણુ ક્રમાંક 3 છે તો લિથિયમ 3. હવે 3 ઇલેક્ટ્રોન ભરવા છે તો 1sમાં 2 આવી ગયા, 1s2. 1s3 નહીં થાય કારણ કે એસમાં વધુમાં વધુ 2 જ સમાય, એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે એટલે પછી 2s આવે તો 1s2, 2s1. લિથિયમ પછી બેરિલિયમ, બેરિલિયમ તો બેરિલિયમ એટલે બી, તો બીમાં પરમાણુ ક્રમાંક 4 છે, B4. 4 ઇલેક્ટ્રોન ભરવાના છે તો 1sમાં 2 જશે અને 2sમાં 2, 1s2, 2s2. વિદ્યાર્થી મિત્રો, બેરિલિયમ પછી બોરોન, તો બોરોન એટલે બી, પરમાણુ ક્રમાંક 5 તો બોરોન 5 ઇલેક્ટ્રોન રચના 5 ઇલેક્ટ્રોન ભરવાના છે તો 1sમાં 2, 2sમાં 2, 2 ને 2 4 થઈ ગયા. હવે 2p આવશે તો 2pમાં 1 આવી ગયો તો 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. બોરોન પછી કાર્બન છે, કાર્બન તો કાર્બનમાં C, પરમાણુ ક્રમાંક 6 તો C6. તો 2 ઇલેક્ટ્રોન 1sમાં આવ્યા, 2 ઇલેક્ટ્રોન 2sમાં આવ્યા અને હજુ 2 ઇલેક્ટ્રોન બાકી છે એટલે 2pમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા તો 1s2, 2s2, 2p2. કાર્બન પછી નાઇટ્રોજન, તો નાઇટ્રોજન એટલે N, પરમાણુ ક્રમાંક એનો 7 તો N7 ઇલેક્ટ્રોન રચના 7 ઇલેક્ટ્રોન ભરવા છે તો 1sમાં 2 આવ્યા, 2sમાં 2 આવ્યા અને 2pમાં 3 આવ્યા તો 1s2, 2s2, 2p3. નાઇટ્રોજન પછી ઓક્સિજન, તો ઓક્સિજન એટલે O, પરમાણુ ક્રમાંક 8 તો O8 તો 1sમાં 2, 2sમાં 2 અને 2pમાં 4. આ 2p4 એટલે 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. ઓક્સિજન પછી ઓક્સિજન છે પછી ફ્લોરિન, ફ્લોરિન
तो फ्लोरीन में F है, परमाणु क्रमांक 9 है। तो फ्लोरीन 9 परमाणु क्रमांक 9 इलेक्ट्रॉन गोठववाना है। तो 1s में 2 આવી ગયા, 2s में 2 આવી ગયા, 4 થઈ ગયા, અને 2p में કેટલા આવશે 5, तो 9 થઈ ગયા। फ्लोरीन પછી नियोन, तो नियोन जे छे एनी परमाणु क्रमांक 10, तो नियोन परमाणु क्रमांक 10 इलेक्ट्रॉन गोठववाना है। तो 1s में 2, 2s में 2 અને 2p में 6। ओके, तो विद्यार्थी मित्रों अहींया 1 થી 10 हा ही बेबोकाना ओफनी उपरथी तमे इलेक्ट्रॉन रचना, नाम, संज्ञा अने परमाणु क्रमांक ए बधी ज वस्तुओं तमने याद रही जाए। तो 1 થી 10 तत्वों नाम याद रखवा माटे हा हीली बेबोकाना ओफनी याद राखशो, एना परथी तमे इलेक्ट्रॉन रचना पण लखी शकशो। 1 થી 30 तत्वों याद राखवानी छे ओछामां ओછી, एमां 1 થી 10 छे। 1 થી 10 आपणे जोया। हवे जे आवे छे ए 11 થી 20 छे। तो 11 થી 20 तत्वों पण आपणे समझी लईए केवी रीतना एनी इलेक्ट्रॉन रचना लखाय। 11 થી 20 में आ याद रखो, परमाणु क्रमांक है 11 થી 20। तो 100 में सिफोस आपो के सिफोस, सिफोस क्लो आपो के क्लो आपो के 100 में सिफोस क्लो आपो के। हवे आ जे छे आपणे जाणीए छे आ 100 फॉर सोडियम, मे फॉर मैग्नीशियम, ए फॉर एल्यूमिनियम, C for silicon, F for phosphorus, S for sulfur, Cl for chlorine, A for argon, P for potassium, K for कैल्शियम। तो आज छे सोडियम मैग्नीशियम 100 में सिफोस आप 100 में सिफोस क्लो आपो के। तो आज छे ए ऑलरेडी आज 11 થી 20 तत्व है। आ परमाणु क्रमांक लखीए तो 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ने 20 आ तत्व है। हवे आनी इलेक्ट्रॉन रचना है, इलेक्ट्रॉन रचना आपणे समझवानी है। अहींया आ तो नाम लखी दीधा, परमाणु क्रमांक लखी लीधा, एनी संज्ञा पण लखी दईए। तो संज्ञा जे छे आ सोडियम एटले Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फॉस्फरस P, सल्फर S, क्लोरीन Cl, आर्गोन Ar, पोटेशियम K અને કેલ્શિયમ Ca। ओके विद्यार्थी मित्रों, હવે જ્યારે 11 ઇલેક્ટ્રોન ભરવા છે તો આપણે આ ક્રમ યાદ રાખીશું। તો 1s માં 2 જશે, 1s2, પછી 2s માં પણ 2, 2s2 અને p માં 6, 2p6। તો 1s2, 2s2, 2p6 થઈ ગયું। હવે આ જે 1s2, 2s2, 2p6 થઈ ગયું એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા। હવે 3s માં આવશે તો 3s
1, 10 ને 1 11 થઈ ગયું. હવે આ તમારે લખવું હોય તો આ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ, એટલે તમે નિષ્ક્રિય વાયુને આમ લખો કૌંસમાં નિયોન અને 3s1 તો પણ ચાલે. આ રીતના લખો તો પણ ચાલે. તમે આ લખો કે પછી આ લખો, બંને વસ્તુ એક જ થઈ. મેગ્નેશિયમમાં 12 છે તો 1sમાં બી આવશે, 1s2, 2s2, 2p6 અને 3s2, અથવા તો નિયોન 3s2 થશે. અહીંયા નિયોન 3s2 આ રીતના લખો તો પણ ચાલે. એલ્યુમિનિયમમાં 13 છે તો 1s2, 2s2, 2p6, 3s2, 3p1. આ 3sમાં 2 આવી ગયા, પછી ત્રીજો ઇલેક્ટ્રોન છે એ પીમાં જશે, એટલે 1s2, 2s2, 2p6, 3s2, 3p1. તો 10, 10 ને 2 12 ને 13. આને પણ લખવું હોય તો આટલે સુધી નિયોન છે, આટલે સુધી નિયોન, તો નિયોન અને આ બનશે 3s2, 3p1. નિયોન પછી સિલિકોનની વાત કરીએ તો 14, તો 1s2, 2s2, 2p6 થઈ ગયું, પછી 3s2 અને 3p2 આ રીતનું. ફોસ્ફરસ તો 1s2, 2s2, 2p6, 3s2, 3p3. 15 ઇલેક્ટ્રોન છે તો 15, 2 2 4 ને 6 10 ને 2 12 ને 3 15. સલ્ફર 1s2, 2s2, 2p6, 3s2, 3p4, એટલે 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. ક્લોરીનમાં 1s2, 2s2, 2p6, 3s2, 3p5. આર્ગોન 1s2, 2s2, 2p6, 3s2, 3p6. આ પૂર્ણ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આર્ગોન. હવે પોટેશિયમની લખવી તો આ રીતે લખાય, 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અને 4s1. અથવા તો આ રીતના પણ લખાય, આર્ગોન મૂકી દો તમે અને 4s1, એટલે મૂળ 18 ને 1 19 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 1 19. આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન, 4s1 એટલે 1 19. કેલ્શિયમની લખવી હોય તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અને 4s2, અથવા તો આ રીતના લખાય, આર્ગોન 4s2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આપણે 11 થી 20 તત્વો જે છે એને યાદ રાખવું હોય તો સોમે સિફોસ ક્લો આપો કે એના ઉપરથી આપણે ઇઝીલી યાદ રાખી શકીએ છીએ. તો આ જે છે એ 11 થી 20 તત્વોનો છે. હવે આપણે 21 થી 30 તત્વોને કેવી રીતના યાદ રખાય એ સમજી લઈએ. તો 21 થી 30 તત્વો જે છે એનો પરમાણુ ક્રમાંક, એ તત્વોને યાદ રાખવા અને એને ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય એ સમજીએ. હવે આ ખાસ યાદ રાખવાનું છે. 21 થી 30 છે, 12 સાયન્સમાં પણ આવે છે, 11 સાયન્સમાં પણ છે. સમજીએ આની અંદર શું કરવાનું છે. તો 21 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો. તો આમાં એક સેન્ટેન્સ છે, જે રીતે આપણે પહેલાં સેન્ટેન્સ જોયું, હા હી લી બો કાના, હા હી લી બેબો કાના ઓફની. પછી જોયું સોમે સિફોસ ક્લો આપો કે. હવે આ 21 થી 30 છે એને યાદ રાખવાનું હોય તો આ સૂત્ર યાદ રાખજો, સ્કેટી વેક્રોમીમાં આ
કોની કોપી ઝીલાય? સ્કેટી વેક્રોમીમાં આ કોની કોપી ઝીલાય? તો આ જે છે સ્કેટી એટલે સ્કેન્ડિયમ, સ્કેન્ડિયમ. આ ટી છે એટલે ટિટેનિયમ, ટિટેનિયમ. વે4 છે વેનેડિયમ, વેનેડિયમ, આ જે છે વેનેડિયમ, વેનેડિયમ. અહીંયા લખી શકાતું નથી આપણે. વેનેડિયમ V4 છે. વેક્રોમીમાં આ કોની કોપી ઝીલાય એમાં વે છે, તો અહીંયા વેનેડિયમ, આ વેનેડિયમ. ક્રોમિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, માનું કોઈ અર્થ નથી. મેંગેનીઝ, પછી આયર્ન, કોબાલ્ટ, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝીલાય એટલે ઝીંક. તો આ યાદ રાખજો. સ્કેટી વેક્રોમીમાં કોની કોપી ઝીલાય? તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝીંક. આની જે સંજ્ઞા છે Sc, ટિટેનિયમ Ti, વેનેડિયમ V, ક્રોમિયમ Cr, મેંગેનીઝ Mn, આયર્ન Fe, કોબાલ્ટ Co, નિકલ Ni, કોપર Cu, ઝીંક Zn. 21 થી 30 છે પરમાણુ ક્રમાંક જે છે એ 21 થી 30 છે. એટલે આપણે 21 થી 30 લખીશું અહીંયા. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા નામ. આ છે સંજ્ઞા અને આ છે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક છે. હવે અહીંયા સમજવાનું છે ઇલેક્ટ્રોન રચના. તો આપણે આટલું યાદ રાખીશું. આમ તો આખી લખીએ તોય ચાલે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. આટલે સુધી છે ને એ આર્ગોન જ કહેવાય, આર્ગોન. અને પછી 3p6, પછી 4s1, 4s, 3p6. અહીંયા પરમાણુ ક્રમાંક કેટલા છે? 21 છે. એટલે 3p6 પછી 4s2 એટલે 20 અને 3d1. હવે આને લખવું હોય તો આ રીતના લખાય. આ ઇલેક્ટ્રોન રચના આ રીતના લખાય. આર્ગોન 4s2 3d1. હવે હું આ 22 છે તો 18 ઇલેક્ટ્રોન છે. આ 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18. તો આર્ગોન લખી દઉં. આર્ગોન 4s2 3d2. 18 ને 2 20 ને 2 22. અહીંયા લખીએ તો આર્ગોન 4s2 3d3. 18 ને 2 20 ને 3 23. હવે અહીંયા આર્ગોન, વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. આ છે ને સ્ટાર કરું છું, થોડુંક અપવાદ છે. અહીંયા 4s2 3d4 આ ઇલેક્ટ્રોન રચના નથી થતી. એની જગ્યાએ શું થાય છે? અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા ઇલેક્ટ્રોન રચના આવી નથી.
આ ઇલેક્ટ્રોન રચના નથી, પરંતુ વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના આવી થાય છે. આ ખાસ યાદ રાખજો. આ વસ્તુ જે છે આનો એક ઇલેક્ટ્રોન આમાં જતો રહે છે. એટલે શું થાય છે? આર્ગોન 4s1 3d5 આ વધુ સ્થાયી છે, કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી છે. આ D5 છે ને એ વધુ સ્થાયી છે. હવે પાછું આર્ગોન 4s2 3d5 4s2 3d5 થશે. પછી 18 ને 2 20 થઈ ગયા ને 5 25 આર્ગોન 4s2 3d6. પછી અહીંયા આર્ગોન 4s2 3d7 આર્ગોન 4s2 3d8 આર્ગોન. હવે પાછું વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સમજવાનું છે, આ સ્ટાર કરેલું છે. અહીં આર્ગોન 4s2 3d9 આ ઇલેક્ટ્રોન રચના નથી, પણ આ 4sનો એક ઇલેક્ટ્રોન આમાં જતો રહે. એટલે શું થશે? વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના આ રીતનું થાય છે. અહીં આર્ગોન 4s1 3d10 આ વધુ સ્થાયી છે, વધુ સ્થાયી. આ વધુ સ્થાયી એનું કારણ કે પૂર્ણ ભરાયેલ છે, પૂર્ણ ભરાયેલ. હવે પાછું શું થશે? આર્ગોન 4s2 3d10. તો આ જે છે આ સમજવાનું છે કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન રચના છે એ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જે છે એ સમજવાની છે. અને અહીંયા કોપર જે છે એ કોપરની ઇલેક્ટ્રોન રચના પણ સમજવાની. તો આવી કેમ થાય છે, એનું કારણ શું છે? તો એનું કારણ આપણે જોયું કે ડી અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે ડી સંપૂર્ણ ભરાયેલી હોય, એની જે સ્થાયીતા છે વધારે છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. આ બે છે ને એ અપવાદ છે. એમાં 4sનો એક ઇલેક્ટ્રોન છે ને એ 4sનો એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જે જતો રહે છે, કારણ કે D5 હોય કે D10 હોય એ વધુ સ્થાયી હોય. આ D5 D10 વધુ સ્થાયી છે, વધુ સ્થાયી છે, કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય, અર્ધપૂર્ણ હોય કે પછી પૂર્ણ ભરાયેલી હોય, તે કક્ષકો સમમિતિ ધરાવે છે, સમમિતિ ધરાવે છે, માટે વધુ સ્થાયી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આપણે 21 થી 30 જે છે એના પણ પરમાણુ ક્રમાંક છે, એમના નામ, એમની સંજ્ઞા, એમના પરમાણુ ક્રમાંક અને એમની ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કર્યો. સાથે સાથે કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં જે અપવાદ છે એ અપવાદની પણ ચર્ચા કરી કે 4s2 3d4 નહીં, પરંતુ 4s1 3d5 કેમ થાય છે? 4sનો એક ઇલેક્ટ્રોન D4માં જઈને D5 કેમ થઈ જાય છે? કારણ કે D5ની સ્થાયીતા વધુ છે, અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી. એ રીતના અહીંયા પણ આ કોપરની ઇલેક્ટ્રોન રચના 4s2 3d9 હોવી જોઈએ, એના બદલે શું થઈ જાય છે? એના બદલે થઈ જાય છે 4s1 3d10. 4s1 3d10 જે અર્ધ આપણે પૂર્ણ ભરાયેલી છે, પૂર્ણ ભરાયેલીની પણ સ્થાયીતા વધુ છે. તો અહીંયા પણ આ જે ઇલેક્ટ્રોન રચના છે ઇલેક્ટ્રોન રચના વેલિડ છે, અહીંયા ઇલેક્ટ્રોન રચના પણ માન્ય છે. આ ઇલેક્ટ્રોન રચના યોગ્ય નથી, કારણ કે D5 અને D10
એ વધુ સ્થાયી છે, કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલી હોય તે કક્ષકો સમમિતિ ધરાવે છે, માટે વધુ સ્થાયી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આપણે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના આપણે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખતે ઇલેક્ટ્રોન રચનામાં ધન આયન હોય, ઋણ આયન હોય, તો એની ઇલેક્ટ્રોન રચનાની પણ આપણે થોડીક ચર્ચા કરીએ. આમ તો ઇલેક્ટ્રોન રચના તમને ખબર પડી જ ગઈ છે, પણ આ બધા તટસ્થ પરમાણુઓ છે એની ઇલેક્ટ્રોન રચના સમજાવી. કેટલીક વખતે ધન આયન ઋણ આયન હોઈ શકે. દાખલા તરીકે અહીંયા માની લો કે Mg+2 Cl- કે પછી Al+3 કે પછી કોઈ પણ અણુ જે છે એ ધન આયન કે ઋણ આયન બની શકે છે. પરમાણુ ધન આયન ઋણ આયન બની શકે છે, ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી, અથવા તો આપણે Ca+2. હવે આની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમ ખરી, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ સંખ્યા કેટલી થશે? 12 ઓછા 2 એટલે 10 ઇલેક્ટ્રોન થાય. 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. માટે હવે ઇલેક્ટ્રોન શું થશે? Mg+2ની તો 10 જ ઇલેક્ટ્રોન મૂકવાના છે. અહીંયા Mg+2માં 10 ઇલેક્ટ્રોન, તો 1s માં 2, 2s માં 2 અને 2p માં 6, 1s2 2s2 2p6. આ કોની થઈ? Mg+2. ભલે ને પરમાણુ ક્રમાંક 12 રહ્યો, પણ ઇલેક્ટ્રોન 10 છે. Cl- તો 17 છે, પણ 17 વત્તા 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે કેટલા થયા? 18 ઇલેક્ટ્રોન. તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p6 3s2 3p6 થશે. હવે ધારો કે એલ્યુમિનિયમ +3 છે, એલ્યુમિનિયમ +3, તો પરમાણુ ક્રમાંક 13 છે, તો પણ 13 ઓછા 3 એટલે 10 જ ઇલેક્ટ્રોન થશે. 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p6. Ca+2ની વાત કરીએ તો Ca+2 પરમાણુ ક્રમાંક 20, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો 20 - 2 એટલે 18. તો અહીંયા 18 ઇલેક્ટ્રોન જે છે એને ગોઠવવાના છે, 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 1s2 2s2 2p6 3s2 3p6. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ધન આયન છે ને એ ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવે અને ઋણ આયન છે એ ઇલેક્ટ્રોન મેળવે. પણ જેટલો વીજભાર હોય, અહીંયા 2 છે વીજભાર, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે. અહીંયા -1 છે તો 1 ઇલેક્ટ્રોન મેળવે. કોઈ પણ તટસ્થ પરમાણુ ધન આયન બની શકે, તટસ્થ પરમાણુ ઋણ આયન બની શકે. જો એ ધન આયન બનતો હોય તો જેટલો ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ગુમાવે, અને જો એ ઋણ આયન બનતો હોય તો જેટલા ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન મેળવે છે. અને એ જ ઇલેક્ટ્રોન આપણે ઇલેક્ટ્રોન રચનામાં લખવા પડે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે એટલે 17 ઇલેક્ટ્રોન ના મુકાય, કારણ કે -1 છે તો 1 મેળવ્યો છે તો 18 ઇલેક્ટ્રોન થશે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, પણ 2 ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવે છે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન બાદ કરવા પડે. તો ધન આયનની ઇલેક્ટ્રોન રચના, ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના અને તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી હોઈ શકે એ આપણે સમજી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે પરમાણુનું બંધારણ છે એ પરમાણુનું બંધારણના બધા જ ટૉપિક પૂરા કરી દીધા છે, અને બધા જ વિડીયો તમે જોશો તો આપણું જે 11 સાયન્સનું પરમાણુનું બંધારણ છે એ ચેપ્ટર તમને કમ્પ્લીટ આવડશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલ જે કેમેસ્ટ્રી વિથ BK રાજન છે એને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને શેર કરશો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમને તરત જ નવા અપડેટ થયેલા વિડીયો જોવા મળશે.
કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખશો તો એનું સોલ્યુશન મળશે. મારા વિડીયો તમને જો પસંદ પડતા હોય તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ચેનલનું નામ છે કેમિસ્ટ્રી વિથ PK રાજન. ઓકે, થેન્ક યુ.